સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટાફે ચતુરાઈપૂર્વક કાર્યવાહી કરીને દિલ્હીથી સુરત આવી મોબાઈલ ચોરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ વિવિધ વિસ્તારોમાં રાહદારીઓને ચકમો આપી મોબાઈલ ચોરી કરતા પોલીસે તેમની પાસેથી કુલ 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા। મળતી માહિતી મુજબ આરોપીઓ દિલ્હીમાંથી ખાસ સુરતમાં ચોરીના ઈરાદે આવ્યા। તેઓ અહીંના એક હોટલમાં રોકાયા બાદ ભાડે ગાડી લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં રાહદારીઓને નિશાનો બનાવી રહ્યા। ચોરી કરવાની રીત પણ એકદમ નવીન હતી। આરોપીઓ પ્રથમ રાહદારીઓને કાળા કલરના કાચના ટુકડાવાળું કવર આપતા, કોઈને ફોન કરવા બહાનાબાજી કરતા, ત્યારબાદ લોકો પોતાનો મોબાઈલ કાઢતા ત્યારે ચતુરાઈથી ફોન છીનવી ફરાર થતા। લસકાણા પોલીસને મળેલી ગુપ્ત જાણકારીના આધારે પોલીસે સમયસર કાર્યવાહી કરી બંને આરોપીઓને પકડી પાડ્યા। દિલ્હી ભાગવા માટે રવાના થવાના હતા। પોલીસે તેમની પાસેથી 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। લસકાણા પોલીસે સોનુ નૂર મોહમ્મદ મલિક અને સમદ આસ મોહમ્મદ મલિકની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।